કેસરબા જાડેજા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વડગામમાં આજ રોજ તારીખ 14/4/2025 સોમવારના રોજ સવારે 10 વાગે બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી ધોરણ 6 માં સીઈટી પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીના વાલીઓનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલનમાં 500 વાલીઓ તથા તેમના કુટુંબીજનો અને બાળકો સાથે આશરે 1500 માણસો હાજર રહ્યા હતા। આ સંમેલનમાં માજી ધારાસભ્ય વસંતભાઈ ભટોળ તથા પાલનપુર નર્સિંગ કોલેજના પ્રમુખ નરેશભાઈ બોચિયા હાજર રહ્યા હતા। માજી ધારાસભ્ય શ્રી વસંતભાઈએ ખૂબ જ સારી રીતે આદિજાતિના વાલીઓને સારું એવું માર્ગદર્શન આપી બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દેશની સેવામાં સૌભાગ્ય થાય એવું વક્તવ્ય પૂરું પાડ્યું હતું। આ સેમિનારમાં આદિજાતિ બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરી વાલીઓના દિલ જીતી લીધા હતા। સંસ્થાના પ્રમુખ ડૉક્ટર જાડેજા તેમજ આચાર્ય શ્રી કોમલબા રાજપૂત તથા કેસરબા જાડેજા, વિદ્યા સંકુલના સમગ્ર શિક્ષકો તથા કર્મચારીઓ અને પત્રકારોએ સ્નેહ મિલનને સફળ બનાવ્યો હતો। અંતમાં જિલ્લામાંથી આવેલા દરેક વાલીઓ તથા બાળકોને જમણ કરાવી સંસ્થાના આચાર્યશ્રીએ સીઈટી અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર સુનિલ રાવળ, વડગામ।